ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે ચૌહાણ રિદ્ધિ. અમે આજે અત્યારમાં જો જાવી છે માલ પાવા. માલ પાઈ નાખી પછી જવાનું છે લીંબુ ઉતારવા. આજે લીંબુ ઉતરી નથી રહ્યા એટલે લીંબુ ઉતારી નાખવી. પછી આજે 2 દિવસ હાલશે લીંબુ ઉતારવાનું, કેમ કે અમે ઘરના જ બધા કામ કરી જઈએ, વધારે કોઈ ન હોય એટલે થોડુંક વાર લાગે. જો માલ પાવા આવી ગયા, હવે ખાલી કરવાનો છે. પપ્પાના જવાનું છે હેડમાં, તો પપ્પા પાણી વાળે છે. માલ પાઈ નાખી એટલે પછી હમણાં માસીની આવી જશે એટલે પછી વહી જાય વાડીમાં. જો બોલાવે આવી ગયેલા હતા. હું ઘરે હતી કેમ કે નળ આવ્યા હતા કામેશી. લીંબુ પાડવાનું શરૂ થઈ ગયું, દંડા ફેરવાનું શરૂ છે. કેમ નમી છે બેન? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હાલો બધા લીંબુ પાડવા. ઈ કોઈ ન આવે, કોઈ એમ કે હાલો બધા લીંબુ લેવા ખાવા, તો આ બધા સમજ્યા. કદાચ પાડવા નહીં આવે. હાલો બધા લીંબુ ખાવા. હા એમ પીવા. હા, લીંબુ પાણી પીવા. હા એમ તો કદાચ આ હું ને હું બેન કેમ ગયા ને? હું બેન કેમ બોલતા નથી અત્યારમાં? એમાં નેવું બેન છે ને થોડુંક ધીમું બોલે એટલે મને ન સંભળાય, તો વિડીયોમાં છેનું સંભળાય એવું છે. મારે થોડુંક મોડું થઈ ગયું કમાશી, થોડુંક જ મોડી આવી એટલે આ બધા હાર્યા ન આવ્યા એમ. કેમ કે હું પાણી ભરતી હતી, નળ આવ્યા ને તે. અત્યારે તારમાં ગરમી થાય ને, જે સાડા 8 નથી થયા તા ગરમી થવા મળી જાવ. બપોર થાય તો કેવું થાય જોઈ હવે કમાશી. લીંબુ પાડેલા છે. માસી કેવા વીણે બે આયતે જોવો. હા નામાં મોજા તો પહેરવા જ પડે કામાશી, બહુ કાંટા વાગે કરે. હમણાં ડોલ ભરી દેશે માસી. ભરાઈ ગઈ? આ બીજી ડીજી છે તો તમે ઘણે ભરી નાખી. હું છે તો આવ્યા એને થોડીક વાર લાગી તો બીજી ડોલ ભરવા મને. નેમી છે તને કાંટા નથી વાગતા તો મોજા કેમ ન પહેર્યા? લો આ નિશાળિયા ના વાંધો કા, મોજા પહેરવામાં ગરમી થાય છે. ગરમી થાય ને હાથ ચોલાઈ જશે હાવ. સારું તો હવે આખો દિવસ વિડીયોમાં બન્યા રહેજો અમારી એરિયા કામાશી. જોઈએ આજ હું નવીન આવે છે વ્લોગમાં. હાલો બધા જમવા. અમે રહી ગયા જમવા. હવે લીંબુ ઉતારીને આવ્યા. બપોરે તડકો હશે બહુ. જો નેહુબેન ઠંડી સાસ બનાવે છે. કા નેહુબેન? નેમિષાબેન શું કરો છો? અચ્છા આથણું કાઢો છો. માસી બધાને વાટે બેઠા મોઢું જોઈ કોકા કાપે થઈ. કેટલા શાક છે? ભીંડાનું છે, તુરિયાનું છે, બટેટાનું છે, કેરી છે, ઘણું બધું. હા મોરબો છે, કેરીનો કેટલું છે, એમાં શું ખાવું? ઘણું બધું છે. સાસ ઠંડી છે, રોટલા છે, રોટલી છે ઓલા બને. હું માસી કયું શાક ખાશો? જે સારું લાગે એમાં થોડું બધું ખાવું. પેલા થોડું બધું શાકવાનું ઈ સારું. લો તમારે બટેટાનું શાક, ભીંડાનું શાક, તુરિયાનું શાક, અથાણા જોવો. ડુંગળી તો કઈ મળી નહીં, ન ખવાય. ઠીક હાલો ડુંગળી ન ખવાય. કાને મીસા બેન? હા, ન ખવાય. હાલો પછી લીંબુ ઉતારવા મળી. તમને બધાને ખબર થશે લીંબુના ભાવ કેવા છે, ધમાકાદાર. એટલે અમને તો હવે માસી ભૂસમ ચડ્યો ને. હા એમ બધાને જોવો મોઢા દાંત કાઢે જ ને એટલે. હા એમ લીંબુના ભાવ છે ધમાકાદાર. એટલે છે ને આગળ જોતા રહેજો. બહુ બધા લીંબુ ઉતારવાના છે અને લીંબુના ભાવ અત્યારે તમને ખબર જ હશે કેવા છે. એટલે કાંઈ કેવા પણ તો છે જ નહીં. કાને મીસાબેન? તો પછી હાલો હવે એમ મણવી જમવા. હા મને બાકી રહી ગયું. લ્યો બધાને આપ્યું, મને ન આપ્યું. કેટલું બધું મેક્યું મેરા કર. હા હાલો બધા રસ પીવા. જો માસીની જો જાગી જઈએ કામાશી. નેહુબેન રસ ન પીવો? હાલો લાવો તો ખરા. જો રસ આ કળશામાં આપણે કા રસ
પપ્પાને પૈસામાં નહીં મીસાબેન ને આપો. હા રસ પીવા. ઓહો લો ને હું બેન લો અમે રસ પી લેવી. તમારે પીવો હોય તો હલો જોવાય ઢોળાવો મીનો પી જાવ ને એટલો તો હાલી જ જાય ને. કેવો સમાશી હા હો માસી જો કઈ બોલતા ના લીંબુ ઘટે તો લઈ આવો. આપણે કે લીંબુ ને તાણ છે. હા જો નાખો હાલો લીંબુ નાખો લીંબુ. બસ બસ બેન તું બહુ ખાટું કરી નાખીશ. જો અમારે થવાનું થઈ ગયું ઘરે. હાંસ પડી ગઈ. તડક્યો તો એટલો ને એટલો છે ખબર નહીં પડે. દી તો હાથમાં છે. દી નથી હાથમાં પણ કેવાય ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. ઘરે જઈ સેવી પછી અમારે જે જાહેર વાટવાનું એવું બધું બાકી છે. ખડ તો હું વાટી આવીશું. જાહેર વાટવાની બાકી છે. જો એમ બાસકા વેવી સેવી આ નથી આગળ. જો આગળ પીડ્યો બાસકા એ નથી. જો આવી રીતે અમારે બાસકા વેવાના હોય લીંબુના. કામાશી આ બપોર પછીના બધાય. આ બપોર પછીનું કામાશી. હા હજી ના અંચા નથી હવે અંચા છે. જો આવી રીતે બાસકા વેવી નાખવી. હવે પછી આ લીંબુ કાલ જાય. કાલ કાઢવાના. આજના લીંબુ કાલના હોય ને આ જાય. જો ને હું બેને લીધી ડોલ આખી ભરેલી. થેલી કઈ બાજુ પડી ભરેલી. આ ક્યાંક થેલી ખોવાઈ ગયું. લીંબુ કેવા છે જોવો અમારા. આમાં ઠેલું ચડે. કાંટા બહુ વાગે હો આ બધા. કહેવાય હું લીંબુ ઉતારે મસ્તી કરતા કરતા ને બહુ મજા આવે ને પણ આના કાંટા જોરદાર હોય. પગમાં કાંટા કાંટા થઈ જાય. આયા છે જો આ બીજું બાસકું છે. જોવો તો ને હું સાચું જ બોલી. કાંટા વાગે ને કરતા ઇન્જેક્શન દેવું સારું. જોવો આવી રીતે મને નીકળવાનું લીંબુ. કેવા કાંટા વાગે પગમાં બહુ વાગી જાય. હાથને બસાવી તો પગમાં વાગે કા. હાલો ભાઈ ભરેલી થેલી છે. હવે આપણે વારો આવી ગયો ઠેલી લેવાનો. એટલે હવે ઘરે જઈને બ્લોગ ઉતારશું. હવે એમ ઠેલી લઈને પગી જવી ઘરે. બધાને લેવી પડશે. લીંબુ ધોવાનું શરૂ થઈ ગયું છે. તમાસી દેવા જ પડે ને. ભાવે એવા છે ને. હમણાં 10 રૂપિયા હોય કોઈ ધોવે કા મમ્મી. ભાવ છે તો ગમે ધોવા કા. નકર ભાવ ન હોય તો ધોવા તો પડે જ તે. આ તો ભાવ છે એટલે મજા આવે ધોવાના. જો કેવું કામ હાલે છે અમારે. કાના મીસા બેન કાલ નહીં આવે ને તું. હા પૂરું થઈ ગયું. તરીકે લઈ ગયો. ભણવા જવાનું છે કા. જો આવી રીતે કામ અમારું રોજનું. કામાશી બીજું અમારે નવીન હોય શું કા વાડીમાં કે ગામમાં નથી રહેતા. એમ કઈ ગામમાં તો રહેતા નથી. વાડીએ ને વાડીએ રહેવી એટલે અમારી પાસે બીજું કઈ ગામનું કાંઈક નવીન હોય તો અમને ન ખબર હોય. પછી અમને વાડીને જ ખબર હોય. કામાશી માસીની હોય રોજ ગામમાં જાય. એને જવા જો ગામમાં તો એ ન ખબર. આખો દી વાડીએ હોય. કામાશી મમ્મી જો મમ્મી કઈ બોલશો. હે લીંબુ ધોવે છે. શરબત પીવા લીંબુ શરબત પીવા બધા આવો એમ કેસ મમ્મી. જો અમારે આને કઈ ધંધો જ નહીં હતા. તડક્યો લાગે તો આમથી આમ રખડે ને આમથી આમ રખડે. આડો ને આડો. કામાશી
તું ક્યાં વહી ગયો તો? એ ક્યાંય ન જાય. આવી ગયા એમ ના છે. કાલ તો કેમ નહોતા આવ્યા? થાકી ગઈ થી ન આવી. એવું હતું. થાક લાગે તો ન આવું, હોઈ રહ્યો તો ન આવું, લડો પડે તો આવું. હા તાર ઝડપ આવી ગઈ ને પછી. ભાવ બહુ આનો છે, આ વધારે આવશે. કાલે વહેલા આવી રહી. એવું છે. કાલ આજથી વહેલા આવશો. જોયું. ભાવ વધારે હોય તો પછી ઊંઘ આવે એમ. બધા મોજ આવે. અને કેટલા વરે ને આવા ભાવ કોઈ જાય જ નથી. ભાવ કોઈ જાય જ ને. હા. લીમડા કર્યા કેટલા વર્ષ છે. કોણ ભગવાને લાભ દીધો. મોટા થઈ ગયા. ગઢા થઈ ગયા તો વધારે ઉતરે એમ. હા ફાલ સારો આવે એમ ને. વધારે ફાલ આવે, આગળ પાછળ ઉતર્યા કરે, બધું થાય ને. ગોલા લીંબુ ગોલા અને બા ગોલા કહેવાય ને. જો આ ગોલા લીંબુ કમાશી. જો મહા આવી ગયા છે. કેમ મહા? આપણે સિંગ ખારી થઈ ગયા તમે તો આમ નાવા ગયા હતા. સિંગમાં પાણી વળી ગયું. મહા એ સિંગ કરી છે એમ જોરદાર. કા મહા? હા હા એક દી જવાનું છે ને. મહા એ સિંગ રસ આમ જોયો હોય તો લીલું સાવ આખી વાડી કરી નાખી. હા લોકેશન ને લોકેશન મસ્ત જ છે. જોવો અમારી વાડીનું લોકેશન. જો લીંબુ કેવા ભરે બધા. કાને મીસાબેન ઉસો થાય છે ડબ્બો. આજ તો બાજી એ બા તમારથી ઉપડું ઊસું થવા માંડ્યું. તમારથી ઉપડું ઊસું થવા માંડ્યું. અગર થાક લાગે આવી રીતે ભર્યા રાખવી. અમારે રોજ ડેઈલી તમને ખબર જ છે લીંબુ ઉતારી એટલે આપણે હાલના ભરવાના તો હોય જ તે. ભરવાનું શરૂ છે. અહીંયા પોટકી બંધાઈ છે. કાબા અમાર બા જે ઉજમમાં એમ કામ કરે એટલે અમારથી ન થાય એટલું બધું. કામાશી પેલાનું ઘી ખાધેલું એમ. એટલે તો ઘી ખાય તો અત્યારે થાય ને. બા પેલા ખાધેલું ને ભાઈ ઘી. અત્યારે તાર ડેરિયું નથી થયું ને તો પછી ઢીલું ઢીલું બાંધ્યું હાવ ને. હું અશે લ્યો બાપા સોરી. બસ કેવું ને હું છે ને 2 દિવસ શીખી ગઈ છે. કામાશી ગમે એવું કામ કરતા હોય ને તો એમ આપણે એમ કહીએ કે આમ ન કરાય તો એમ કે કોક કાક કરતું હોય એને ના ન પડાય. કોક કાક કરતું હોય એને આમ ન કરાય. એ 2 દિવસે એવું શીખી ગઈ છે. એને ઢીલું બાંધ્યું એમ કીધું ને કે ઢીલું બાંધ્યું કે જે કોક કાક બાંધતું હોય ને એને એવું ન કહેવાય કે ઢીલું બાંધ્યું. શીખી ગઈ. ગમે છે એવું. જો નેમિષાબેન ને આટલું કેરી કેરી હવે મને ભાવતી જ ના. હા હા લઈ લો. તારે ને હું ઘોડે કહેવાય. કોક કાક લેતું હોય ને તો ના ન પડાય એમ. ના જો અમારા ભારા કમ્પ્લીટ જ છે. હા અમારે રોજની ઘોડે આજે ભેંસનો નાસ્તો લેવા આવી ગયા. હાલો આ ભારો માસીને લેવાનું છે. ઓલો ભારો મારે લેવાનો છે. એટલે કઈ બ્લોક કઈ શૂટ નહીં થાય. આ તો ઘડીક ફ્રી હોય કઈ ઘડીક મારો વારો આવે ને ત્યાં મારે શૂટ કરવાનું હોય. તમે છી નકર કામ તો અમારે આમ જ કરવાનું હોય. આ રીતે જ જવાનું હોય લઈને. શું લેવા આવ્યા? સૂકો નાસ્તો. એવું કે છે કે સૂકો નાસ્તો લેવા આવ્યા. એટલે ભેંસ માટે હો. કાને હું આ ભેંસનો સૂકો નાસ્તો કહેવાય એમ. કાને મીસાબેન લીલો ભીનો લઈ લીધો પેલા. હા હુકો. શું કરવા એને શું કરવા? હા પણ કાસા છે ઓલામાં પાકલ છે એવું લઈ લેવા. તો ઓલા પણ હુકાઈ ગયેલી છે એમાંથી લઈ લેવા.
એને બોલો જાય ના ઢોકળા કરવાની કહડે તો કઈ કોઈક એમને કોઈક ઉપાડે એવડું તો રખાય ને પણ નાખતો ના ન પડે તો ઉપાડવું તો પડે ને કા મસી એને ઓલકા લઈને વહી જાય આપણે. જો અમારા વિડીયો તમને ગમ્યો હોય, વિડીયો એટલે બધાય ગમતા હોય, આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. બાય બાય.